જય માતાજી, હર હર મહાદેવ. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું જાડેજા હેતાંશ્રીબા અને સ્વાગત છે તમારું આપણી હેતાંશ્રીબા જાડેજાની ચેનલમાં. મિત્રો, અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે. આ માસમાં ગરમીની શરૂઆત થાય છે અને આપણા શાસ્ત્રોમાં આ સમયે મહાદેવને જળ ચડાવવાનું એક વિશેષ મહત્વ અને વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યું છે. આપણે જાણીશું કે ચૈત્ર માસમાં શિવલિંગ પર જળ કેમ ચડાવવું જોઈએ. શાસ્ત્રો મુજબ જ્યારે સમુદ્ર મંથન થયું અને તેમાંથી વિષ નીકળ્યું ત્યારે મહાદેવે તે વિષનું પાન કર્યું હતું. આ વિષને કારણે મહાદેવના શરીરમાં ખૂબ ગરમી પેદા થઈ હતી. ચૈત્ર અને વૈશાખ મહિનામાં જ્યારે પ્રકૃતિમાં ગરમી વધે છે ત્યારે મહાદેવને શીતળતા આપવા માટે જળ ચડાવવાનું અને શિવલિંગ પર જલાધારી પાણીનું માટલું બાંધવાનું વિશેષ મહત્વ છે. આ માસમાં શિવલિંગ પર જળ અર્પણ કરવાથી આપણને મનની શાંતિ મળે છે, ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા અને ગરમી શાંત થાય છે. ભોલેનાથની વિશેષ કૃપાથી જીવનમાં કષ્ટ દૂર થાય છે. તો મિત્રો, આ ચૈત્ર માસમાં તમે પણ શિવાલય જઈને ભક્તિભાવપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રના જાપ સાથે જળ અર્પણ કરજો. જો તમને આ માહિતી અને કારણ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને બીજા ભક્તો સાથે શેર કરજો. ભક્તિમય વાતો ચેનલ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય માતાજી. જો તમને આવા વિડીયો અમારા જોતા હોય તો કોમેન્ટ્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂર લખજો. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિડીયો સાથે અને અમારી બીજી ચેનલ છે એને પણ સપોર્ટ કરવાનું ના ભૂલતા. હું એની પોસ્ટમાં લિંક અને ફોટો અવશ્ય મૂકીશ જેથી કરીને તમને જલ્દી સબસ્ક્રાઈબ કરવાનું ચડી રહે. જય માતાજી.